પપ્પા ઘેર તો આપણે જઈને આવીએ. એમને તો આપણે બધું કર્યું. કાલ આપણે જવાનું બધા ભેગા થઈ. હા દુકાન જાહો સીધા આગવાજી પેલી વાત રાખજો. આપણે વાત કરી તમારે પૈસા ની ને હોવાઈ યાર. હા એ તો હું ઘર રાખીશ. તમારે દાગીના પડ્યા હે નહીં પૈસા પડ્યા તો છે. પડ્યા પૂછી પિયર જી આજ તો તમે એકલા હોય એમ ને કેટલા પડ્યા ખબર હે? કેટલા 1 લાખ રૂપિયા પડ્યા દાગીના પડ્યા. ના હોય તો તમે ખાસ સાચવજો. અને યાર શું કરીશ હું બેસીએ પિયર જી એકલો જ છું ઘેર. સાચવજો તો સાચવું પડશે મારે હવે રાતે જરા ને બધું સંતાડી ઊંઘવું પડશે. હા 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 ચાલો. કાલ તો આપડે હાથ મારો છે એમાં કોઈ વધા મળ્યું નહીં. આજ તો મોટો હાથ મારવા જઈએ. આજ તો અમે વરસાદ પડી રહ્યો છે તો વરસાદમાં તો બધા ઊંઘી ગયા છે. યાર તો આજ તો જેલ કો તો મેલ. હા હેડો તા તમારે છે કોની અંદર મારે છે. હેડો તા આજ તો મોટો હાથ જ મારીને આવશે. તું વાહ આ તો આ હવામાં જ આવશે. તમે કોણ ભાડો હેડો તા ચાલો શિવબા હું જઉં ઘરે. આવી ગયું તમારે ઘર? આવ આવી ગયું. આ તો તમારે છત્રી આટલો તો લઈ જવું. વરસાદ ચાલુ હોય. સારું તો લો લઈ જાવ. કાલ આપણે જવાનું એટલે તૈયાર રહેજો. હા તૈયાર તૈયાર. આપણો હા તૈયાર. સારું આવજો. હા સારું હવાજી ગુડ છે. દોશી પિયરજી હવે સારું કોક કરવું પડશે. ઘરમાં દાગીના પડ્યા ને 1 લાખ રૂપિયા પડ્યા. કોક કરવું પડશે. હેડો ઘેર જઈને વિચારું શું કરવું. વરસાદ સારો રહેતો નથી. ભાઈ આપણું શાંતિથી બેસીએ ઘરમાં. ભુવાજી કીધું છે હવે હારો ચોરનો ખતરો તો ખરી. ઘરમાં દાગીના પડ્યા પૈસા પડ્યા. હારું વાંચવું પડશે. એમ કરું આ ઊંઘું નહીં હતા. 1-2 કલાક જાગું પેલા શું થાય. ફોન પણ ફેદું. હા એના વામાં તો કોઈ મળ્યું નહીં. હવે મોટા વામાં જઈએ. હા પેલું ડૂબો છે એના પાસે જઈએ. ઉખાડો એના પાસે કોક પડ્યો હતો. તારા શું ફોન કોણ છે ભલે ગમે તે રહ્યા. શું હતું તારે? શું હતું હે? શું હતું? બાપ બધું ચેક કરતા લો. તું શાંતિ રાખ. હવે તું કરો. કોણ હતા મેં પણ? એ તો ગમે તે તારે શું બંધ છો. મારા ઘરમાં કોઈ નહીં પણ ભલે ગમે તે નારી તું બંધ થઈને ઉપર હાથ પકડ ના. બસ ચેક કરજો. મળ્યું ભગવાન ગમે કોઈ લાગતું નહીં. સાચું બોલ. ગોળી મારે તો પાછળથી નીકળે. સાચું બોલ. સાચું બોલ. બોલો. હા બોલ. પેલા મારે જવાનું. પેલા મારે એક ઉપર સાઈડ માં એક કટ્ટું પડ્યું. હા એમને પડ્યું જો લઈ લો દાગીના. જાઉં છું ભલે તો. બીજું કોઈ નહીં મારે. હા ઉપર તો શાંતિ રાખ.
ખાલી ઓહો આ તો પોળામાં પણ જાય છે તો આપણા પર ભગવાન રાજી છે હા રાજી છે હજી બોલ કશું પડ્યું એ કશું નહીં પડ્યું હવે હા તું બોલ આટલું હતું મેં તમારું અમે ના કહી દીધું યાર નહીં બીજું પડ્યું કોઈ નહીં કોઈ નહીં સાચું બીજું બોલે? કશું નહીં સાચું બોલે સાચું કહું સાચું બોલે કશું નહીં સાચું ભાઈ આટલા આટલા માફ કરો કશું નહીં ભગવાન હવે આ દાગીના તોડાઈ ગયા કાલ ડોસી આવશે હું જવાબ આલી છે ને કરવું પડશે મારા કાલ અને મારે જબ્બર વાગ્યું કાલ મોઘેરા બધાને ભેગા કરીને કેસ કરવો પડશે મોટાવા વાળા અને નાના નખવા વાળા બોલાવવા પડશે એના ભોગીભાઈ જઈને કેસ કરાવવા જવું પડશે ચોરનો બહુ ત્રાસ વધી ગયો હાલ મારા ડોસી જવાબ શું આલવાનો જબ્બર વાગ્યું હવે ડોસી આવે કહેવું તો પડશે ડોસી ના લેટ પડશે નહીં ડોસી કહેવું તો ડોસી એમ શું જવાબ આલીશ હું ભગવાન પકડ ડોસી ત્યાં લાવવા પછી બધી વાત ભેગા કરવા પડશે પોલીસ સ્ટેશન કેસ તો કરવો જ પડશે ચાલશે ને કેસ કર્યા ઘણા થોડા હવે ગોઠતા નથી ઊંધું કરી હા તો બધું વાગ્યું પૂના પર પૂના તમે જ્ઞાન એવો વાંધો નહીં બેહો તું બા આપણે ભગવાન દેવતાને આપણે કઈ ગયા હતા ને કે હવે મોટો હાથ મારીને લાવજે તો મોટો હાથ મારી દીધા બા ફોન કાઢું બાઈક ચાલુ કરી નાખો ના બાઈક ચાલુ ના કરો ચમ આજુબાજુ સોસાયટીઓ હા આપણો રેડો કોઈ ના આવે આપણે જોજો આપણે કેટલા લાખનું આપણે થઈ ગયું આ બધા તો નહીં આ 50,000નું તો હશે નહીં હા 50,000નું પછી આ 10,000નું આ તો અસલી મંગળસૂત્ર છે કોમ થઈ ગયું છે હવે 8 લાખનું કોમ થઈ ગયું છે આ 20,000નો ફોન થઈ ગયું છે કોમ હતું બા એની પૈસા હે પૈસા 5 લાખ જેટલા આવીએ છે તો 5 લાખ રૂપિયા હશે ને તો આપણે રાખશું અમે દિવાળી તો આવી જઈ છે દિવાળીમાં તો આપણા પાસે અમે કોઈ હતું નહીં અને હારું પેલા ડોહા પાસે સારું કર્યું આટલું બધું હતું તો આપણે મળી ગયું નહીં પછી ડોહો મૂર્ખો કહેવાય મૂર્ખો કહેવાય કે આવા મંતાળા તો હશે પછી ડોહામાં પૈસા નતા નકર તો પૈસા લો તેના ડોહા પાસેથી સારું હેડતા અંદર મિલ દઈએ ને હવે આપણે ખાલી ચાલીએ મોબાઈલ મેળ દેવો અંદર ના નહીં મેળો બહાર રાખીએ અગિયાર સોદો કરતા જઈએ મોબાઈલનો હા મોબાઈલ વાળાની દુકાન ખુલ્લી હોય કેટલા વાગ્યા 2:30 વાગ્યા કોઈ હશે ખુલ્લું તો જો મારા ભાઈબંધને ફોન કરી નાખવું પડે હેલો વિશ્વાસ બોલો હા વિશ્વાસ એક ફોન આવ્યો હતો વેચવાનો ફોન હા જ છે ખાલી ટફન તૂટેલો કેમ કે મેં પેલા એ પડે ને એ ટફન તૂટી ગયો સર તો કેટલા હજાર આવશે આઈફોન 50,000 આવી જશે ને સારું યાર 2 લઈને આવીએ તો દુકાન ખુલ્લી રાખજે એ સારું યાર હેલો તું
નું કામ પટી ગયું છે તો હવે બધું મેલીને ડોહીને કહીને મૂવીને ઘરે જાઉં. ડોસી ડોસી મૂવીને ઘેર જઈને આવું છું. હવે રસ્તામાંથી શિવભા અને ભુવા જીમ લેતો જવું. બોલો આપણે ધ્યાન નહીં આવો મૂવીને તો જવાનું હેડો હું તો તૈયાર જ શિવ છું વાહન રસ્તામાં બોલાવીને જઈએ. હાર તને બરો હું કચરું આડું બંધ હારું આપી દો. થઈ ગયું ને કોઈ પ્યાય ના જાય ને કૂતરા ચાલો શિવભા ઓ શિવભા બોલો બોલો લા ઉપર નું કરો. આ કબૂતરના દોણા નાખવા આવ્યો ભયો ભયો તો આવ આવ રો બોલો બોલો બોલો. હા મૂવી ભેગા થતા આઈએ. હા હેડો જવાનું જ આપણે છે. વાત થઈ હતી ને હા, હા. આવ શું થયું? એટલે આ તમને ખબર નહીં ના અમને જોઈને ખબર હોય કાલ રાતે આપણે જ્યાં ખબર હે તમે ઘેર પછી મેં ગયો તો હા રાતે આયા હતા ચોર આ તા તાણ અલ્લા યાર બહુ ત્રાસ વધી ગયો ચોરનો લઈ ગયા યાર મારે તો દાગીના હે તાણ યાર દાગીના પૈસા બધું લઈ એટલે ગયા આ દાગીના ના હાલત તો બંદૂક બતાવી યાર બંદૂક લાયા તા તો યાર ઓમ બતાવી ને એટલે તો પછી હું તો બીવાઈ હા બીવાવ પડે આ તો મારી દે યાર હા હા તો સારું હેડો. પણ એ તો દાગીના જ્યાં તો પૈસા હતા ને એને ના ખબર પડી પૈસા નહીં લઈ જાય ના પૈસા એમને બસ તાણ હેડો મોબાઈલ ઘરે જતા હેડો ડોસી ઘરે જઈને કેવું પડશે કે આપણા ચેતન્ય તો બહુ લાકડા થઈ ગયા લેતા હવે ફૂકા પડ્યા હે અલ્યા તો મૂવી ભેગું થવા જવાનું હું તો ભૂલી જ ગયો કોમમાં ભેગું થવા જવું પડશે એમને ઓ મોબીઓ બોલો છે આ સાઈડ ભૂલા પડ્યા હા રામ રામ છે આ સાઈડ ભૂલા પડ્યા એટલે આપણા વાહમાં 15 ડાયાથી ચોરીઓ થઈ રહી છે મને તો કશું ખબર જ નહીં યાર તો યાર કાલ જો ને મારા ઘરે આવીને ચોરી થઈ ગઈ મારા ઘેર જો મારીને જતી લઈ ગયા બધું આ શું થયું આ છે આ બધું આ બોય નાખ્યો તો મને ચોરો આવીને ચોરી કરી ગયા શું કરશો એનું હવે આપણે બધા ભેગા થઈને પોલીસ સ્ટેશન જવાનું હોય એટલે તમને અમે કહેવા આવ્યા જાણ કરી સમજ્યા હવે આપણે પોલીસ સ્ટેશન જવાનું હોય આપણે પોલીસ સ્ટેશનમાં તો આપણે સંબંધી હોય એટલે હું કહી દઈશ કે આપણા વાહમાં ચોરીઓ થાય એટલે વટા ફેરા મારતા રહે એ લોકો અરે ચોરોનો બહુ ત્રાસ વધી ગયો અમે આજકાલ તો હું કહી દઈશ હેડો સારું હેડો બોલો બીજું શું ચાલો બસ મજા મજા જ છે ને તમારે શું ચાલે બસ શાંતિ કાલ વાગ્યું એટલે હું અરે હેડો તો અમે જઈએ હવે ઘરે સારું હો આ આવજો તો ગરમી બહુ છે બહુ યાર કાલ વરસાદ હતો અનાજ ગરમી બધું ભેગું થાય હા સારું હેડો આવજો તા હેડો તો હવે આપણે જાઓ હવે જવું પડશે હેડો. હવે જઈએ હેડો હેડો સારું આવજો અમે નહીં જાવ તમારે હા તે એમાં હેડો 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 બોલો શું કામ પડ્યું મજામાં ને હા મજા શું કામ આપણે પડ્યું પેલા વાહમાં વાત વાપરી હતી હોય તો હમણાં પેલા કહેવા આવ્યા હતા પેલા શિવભા ભુવાજી અને કાળુભા બહુ કિસ્સા બની ગયા આવા ચોરી ના ચોરીના બહુ કિસ્સા બની ગયા તો મને કઈ ગયા હું હમણાં અમારા સંબંધ છે ને પોલીસ સ્ટેશનમાં અહીંયા જોઈન કરું છું અમારા 2-3 જણાને એવું થયું વાહમાં હા એ પેલા શિવભા ને થયું ને કોક એમ નહીં ચોરી થઈ બાપડાને એ હા તમે પેલા ખેતરમાં ઓટો મારવા ગયો તો કાલ વરસાદ હતો ને તો કોઈ પાણી બોણી ભરાઈ નહીં ગયું ને એટલે સાચી વાત એ જોવું પડે છે હોવે. સારું હેડો તને આવજો એ હા રાતના 8:30 થયા વાહનમાં ચોરીઓ બહુ થાય બધા કહેવા આવે તો સાહેબને જોઈન કરવા દેજી
અલ્લે આપણે પોઈન્ટ સારો મળી ગયો આજે. સાચી વાત. આ એરિયામાં ચોરીઓ બહુ થાય છે. આ એરિયામાંથી હમણાં 10 દાડા ફોન આવે છે. હેલો સાહેબ, મોભી ફોન આવ્યો. હેલો. હા, હું મોભી બોલું. હા બોલો મોભી. હા, અમારા ગામમાં 10-15 દાડેથી ચોરીઓ બહુ થાય. હા, બે જણા તો માર્યા. શું કહો વાત કરો? એટલે અમારા વાહમાં તમે પેટ્રોલિંગ કરવા આવશો? હવે અમે આ પોઈન્ટ અમને એવો જ મળે એટલે તમારા વાહમાં અમે આવીએ ઓટો મારવા. હા, તો એ સાઈડ આવી જવાનું. એ હા. હા હવલદાર, આજ તો વાહમાં જઈએ મોભીના. હા તો હળો સાહેબ. હાલો. સાહેબ ના પટ્ટો નીકળી જાય, હમો કરી દઉં. બસ આ સાહેબ આજે મોભી ઘરે આવી ગયું. મોભી સાહેબ, આવો સાહેબ. આવો અંદર. બેહો. પાણી લાવો. લો. મારો કાટલો રાખો. ચાવા પીશો કે નહીં? ના ના, પાણી પીધું ને એટલે આવી ગયું. બોલો મોભી, શું હતું? તમારા વાહમાં 15-20 દાડેથી ચોરીઓ બહુ થાય. તો ફોને અમારા આવ્યા હતા કે ચોરીઓ બહુ થઈ, 10-15 જેવી ચોરીઓ થઈ હે. તો વાળા ભેગા કરો, આજ તો પ્લાન બનાવીએ પછી પકડીએ. હારું એના ટાઈમ હું કહી દઉં. વીર, આપણા વાળા બધા બોલાવા જા. એ સાહેબ આયા. બોલો મમ્મી, તબિયત પાણી કેવા ચાલે? ખેતીવાડી આપણે ભગવાનની દયા. હવે કોમેન્ટ કહેજો મને. એ આજા ના. આવો બોલો મમ્મી. ના હાથમાં મોકલે તો બોલો. પેલા કાળું બા અને ભોપાજી આવે એટલે કહું ભાઈ. હા સાહેબ, આવો આવો સાહેબ. આપણે પેલી વાત કરી હતી એ રહ્યું. હા હા છે ને. હા આવો કાળું બા. એ આવો. શું કરી રહ્યો? આવો આવો સાહેબ આયા. આવો ભગાજી. આવો ચાલો બા. આવો સાહેબ. લો બે આવો સાહેબ. બે આવો. સાડા હું ટેબલ પર બેસજો. આપણે મૂવી વાત કરી હતી માટે યાર તમે. જોડી ને. સાહેબ ના લો. બોલાડો મોભી હવે. હા આપણે તમે કહેતા ને કે સાહેબને જોઈન કરજો. હા. તમે બોલાડો. ના ના, આથી વાત કરવી જ પડે યાર. પંડ્યાથી આપણે ચોરીનો ત્રાસ બહુ વધી ગયો. હવે પેલો પ્લાન બનાવ્યા હતા. કાલે જ યાર મારી અંગાત થઈ જો, આ હાથ ઉપર વાગી જો, મારે લઈ જાય યાર બધું. સાહેબ મને કીધું હતું ને તો. સાહેબ આની ચેતા દાડાથી આ ઘટના થાય. વાહમાં બહુ આ બોબીને કીધું હતું ભાઈ
તમે વજાણ કરશો એટલે તમને કોઈ ખબર છે કે કોણ છે આટલામાંથી એમાં કેવું હોય ખબર હે? હા. રાતે આવે આપણે ઊંઘ્યા હોય ને એટલે આવે કાલ મારા અંગા જેવું થયું રાતે હું ઊંઘ્યો રહ્યો આઈને દાગીના લઈ ગયા બોલો અને મને દાગીના લઈ ગયા? હા યાર અને વગાડતા ગયા બોલો આજે ચોર આવવાનો જ છે. આજે આવશે. કાલે ચોરી કરી એટલે લાલચમાં કે વધારે મળશે એટલે આજે આવવાનો જ છે. હા, આવશે આવશે આ પ્લાન બનાવીએ એટલે આપણે આપણે હવે પ્લાન અંગા હેડવાનું હોય સમજ્યા પ્લાન બનાવીને આજે બધા જઈએ હંગાત. હા અને એક જણા એવું હોય તો આપણે ઊંઘાડશો હા અને પછી આવે એની વાર જઈને આપણે હંતાઈ રહ્યા રેડી એનો પડદા ફાસ કરી દઈએ આજે સાહેબ શું પ્લાન છે તમારો તમારો આમાંથી પૈસા વાળો કોણ છે? અમારો આમાં તો કોના ભુવાજી એમની ડોશી મરી ગઈ અને આપણા વચ્ચે એમને એક ખેતરનો એક વેચી માર્યો છેડો એટલે એમના ભાઈ પૈસા પડ્યા છે ઘરે તો ચોર જોખમ વધારે ચોરી કરે આજ ભુવાજી અહીંયા ઊંઘાડો. એટલે એવું હે ને જે જગ્યાએ ચોરી થાય ને એવું અહીંયા ઊંઘાડો અને આપણે બધા હંતાઈ જઈએ આમ પ્લાન બનાવી દઈએ તો પકડી લઈએ ચોરને. તો ગાડો બારામાં વાડીએ કોઈ હસી નહીં નાખતો ના કોઈ નહીં હતો વેહિકલનો પ્લાન રાખીએ એવું કેવું સાહેબ? હા મને કોઈ વાંધો હા, નહીં સાહેબ એમના બે દાડા પહેલા જ ચોરી થઈ એમના તો એટલે એક જ ચોરાઈ કરી દેતા પાછો આ તો ભુવાજી અહીંયા ઊંઘાડીએ આપણે. હા એવું કરીએ હા, તો યાર, ભુવાજી એટલે તો plan રાખો. ભુવાજી તો બાકીનાથી પૈસા લેતા આવજો તમે હો. એટલે આપણે પૈસા એકાને આજુબાજુ જ મળશો કાળો ભાન ચોરી થઈ એટલે એમને તો આવવાના જ હા છે. એટલે આવે એટલે આપણે પૈસા એમના ભાઈ મંગાવીએ થોડા પૈસા રાખે ને આજુબાજુ એ ચોર બધો લલચાઈ જાય પૈસા નહીં રાખો ને તોય ચાલશે પણ એમને એમ તો આવી જ જાય. ચોરનો રસ્તો જ એ જ છે આવવાનો. ચોર એક બસ તો, લલચાઈ જાય આ તો આવે અહીંયા આવશે એટલે પૈસા લલચે આવશે ઈ રે. આપણે બધા અંતે રહ્યા ચાલો આપણે બધા ને. અંતે ડબ્બો રહ્યા. ખામે મન તો મારે તાનો મને એની પર રીતો છે આજ ભમાવત છે જે થાવ એ થાય આ શિવાબા અમે સાહેબ પડ્યા ને એ કાયદેસર દવાખાનામાં પડ્યા હો બોલો ભુવાજી મંજૂર હા મંજૂર તો આજ ચોરનો પડદા ફાસ કરી જ દેવો છે હા બરોબર છે ચાલો ને સાહેબ, આ તો દેજો બરોબર. નાડુભાઈ તમારી વાડી જ ધોકો છે. લઈને જ આવ્યા આ તો હાથમાં જાય ને તો એ લોકોને જ પટાઈ તમે તો મારતા મારશો એનો તો બુજ ભરી પડવાનો હોય ના ના ધોકો જેવો એ ખાલી. ધોકો તમે તમારા ફાયદા રાખજો સાહેબ એના માટે તો ખાલી આ હાથ જ કાપીએ ચોર આજ વિચાર છે કે કોઈ ધક્યો તો એને તમે ખાલી જોજો આજ એનો પૂરું જ કરવાનું પિક્ચર આ ધોતિયું હારું નીકળી ગયું સાચું વાત. મારું વારું ધોત્યું નીકળી જાય. ડોશીને કહું હારા ના તો આ લઈને આવે લોબડા પેલું બે લાપા હમણાં એને આવે તો હા બોલો, સાહેબ આપણે હવે જશું હા તો હાલો. રાતે અમે જેટલા 12 વાગ્યા હતા તો અત્યારે જાવ તો ચાલશે હા તો એટલે ટાઈમ થઈ જાય બધું કરતે આપણે. હા time થઈ જાય. એક વાગી જાય 1 વાગે આવશે. બરાબર ઓ ઊભી પાણી પાવ હા, હા. શું લે તમે? લો તા. હા હાથે તો પાણી નહીં પીવાતું સાહેબ બોલો શું કરીએ હા યાર હાથે તો પાણી પીવાતું નથી હા યાર દોષી પકાઈ દો સાહેબ ને આવજો, સાહેબ ને બોલો સાહેબ એ તો બે દાડાની ઊંઘ ગરમ થઈ ગઈ છે લો બુબાજી વાહ બીજું તો ખરા એમને આલો અમને આલો પાછું બોલો સાહેબ હવે આપણે જઈશું ચાલો સાહેબ હવે આપણે વાડી તરફ જઈએ હાલો. ચાલો બોલો સાહેબ 12 વાગ્યા ચાલો સાહેબ લેડો તો આપણે જાઓ હેલો ભુવાજી તમે પૈસા લેતા આવો ક્યાંથી સારું તાન હું લેતા હો, ફટાફટ આવજો યાર હા ત્યારે જ આવું એક તો વાગ્યો યાર અરે, વાંધા તૈયારી આવો. છે હા જો ફટાફટ આવજો હારો હેડો જલ્દી આવજો ને. હેડો આપણે હા પકડો આપણે પેલા અહીંયા જઈને બધું જોઈ લઈએ હા, હા. અંતિમ બેહી રહીએ સાહેબ ને હાલો
ગમે ત્યાં ચોરને પકડી જ લેવાનો છે. પકડવાનો જ છે, છોડવાનો તો અમે નહીં. આ તો ઓવે ઓ મૂવી ઉભા રહો, આઈ જઈએ આપણે કાળુબાન વાડી આઈ જઈએ. આવી ગઈ આવો. સાહેબ આવી જો વાડી દેખી લો અને આ ખાટલા મૂંગ્યા તા લોકો ચોર ચોકન થી આવે ચોર આ પાછલા રસ્તે આવે. આ રહ્યો આયરા પાછલા રસ્તેથી? યાર, હોવે. બતા જોવો તમારે બતાવું ના ભુવાજી હવે ઊંઘાડ દો એટલે પણ આપણે બધા સમજી જઈએ. પણ બોલાવો તો ખરી. આયા રે પેલા ભુવાજી જોઈએ હજુ આયા નહીં. ઉભા રહો, આવશે હવે. પૈસા લેવા જે આવતા હે ઉભા રહો. હાલો એટલે ગળા આપણે આ હરખો ખાટલો કરી સાહેબ દેજો. બેહો તો ખરા તો સુધી લો બેહો સાહેબ તમે એટલે. ના આ આ કાંઈ બેહો કામ નહીં. કરજો. આવે જ આ આવશે. ભુવાજી આવતા હશે હેડો. હા હા હાલો. આ આયા આવા આ આયા અલા કેટલે રહી ગયા ભુવાજી હેડો કે તો લાખ રૂપિયા અંતારવા પડે ને એમ ઘરમાં ના હા હેડો કરાય. સાહેબ બોલાવે એટલે હેડો તો આપણે ઊંઘો હેડો તમે આટલે પહેલા. બીજો આ વસ્તુ બહાર જ આર્યો આટલે રાખજો અને બહાર જ કો તો બહાર કાઢ્યું ઠેરીમથી. ના ના ભલે પડ્યો લા યાર દેખાય ઈ તો યાર. ના ના અંદર દેખાય નાખો એટલે થેલી ઉઠા ખબર પડે ને હા, હા, એટલે એ ઓલા હુઈ જાઓ તમે સાચી. હેડજો. આ થપ્પી દેખાય યાર. હુઈ જાઓ બીજો બરાબર. હા ઓલા હુઈ જાઓ. હુઈ જાઓ, હુઈ જાઓ. હા એ બુટ્ટો કાઢવા દો. હા યાર કાઢો. અલા, જોજે ચોર બૂટ ના તમારા લઈ બુટ્ટી જાય ના લઈ જાય ચોર. ના લઈ જાય. સાહેબ તમારી વાત સાચી હો હા ભુવાજી હા. ચોર બો હથિયાર બથિયાર લઈને ના આવે યાર. ઈ તો અમે એટલે હંતાડા કોઈ અલે, ઈ તો અમે હંતાડા અહીંયા તમે ટેન્શન નું હેડો, હુઈ જાઓ. તમે હું જવું તો હવે સાહેબ આપણે આપણી જગ્યા લઈ લઈએ. હા, જગ્યા લઈ લેડો આપણે પોતપોતાની જગ્યા લઈ લઈએ. રેડી? ચોર ખાટલો લઈને હેડો, પડે. મૂવી. હું આ સાઈડ ચોક જઉં હો. તમે કોક આટલે જતા હું આ સાઈડ જાઉં. આવા દે. આજ તો ચોર ને ભમાયા વગર એવું નહીં. આજ તો આવવાનો તો છે જ ને. ભમાઈ જ દે હવે જે થયું એ થાય. આવા દે ચોરને. હેડો તાણ. તો ચોરને પકડવા જ પડશે આજ તો મારો વારો ચોરને લીધા વગર તો જાવ નહીં આજ તો ગમે તે બાજી આ તો ઓલા ચૂને છોડવો જ નહીં. મારો 20,000 નો ફોન લઈ જતો રે ને બધું વસૂલ કરતો હતો. ના છોડતા આજ તો આ બધું છોડવો જ વસૂલ કરી નહીં. નાખ્યા મારા ચોરોએ મારા વારવાની ઊંઘ બગાડી. આજ તો મારવા જ પડશે. તું આ તો ઊંઘે તો શું પણ ચોર મને મારી ના નાખે તો સારું હે. અચ્છા ભાવ પારો આપણે એને કાલ તો મોટો હાથ માર્યો તો આજ તો એને નેનો મોટો જે હાથ મળે એ લઈને જતા રહ્યા હો. હા હેડો હેડો. અચ્છા ભા મરઘો તો મળી જો. ઓ સાહેબ ચોર આવ્યા, બચાવ બચાવ બચાવ. સાહેબ ચોર આવ્યા, બચાવ. ચોરાયા લાગે લે. પછી ઉભા ચોર આવ્યા, આમ ગયા. ચોકડ ઓમ. હા મારા લાખ રૂપિયા લઈ ગયા. હેડો હેડો જલ્દી. જલ્દી લે. અલે આની ચોરને પકડો જલ્દી દોડો દોડો ફટાફટ જલ્દી પેલા પકડવાનો. સાચી મકા તારા ચોરને પકડવા ચોર હાથ આવી જાય થારી વાતે હતું ભા આ તો ઝપડા પકડાઈ જવાના જતા હાથ તો હવે તરસ લાગી પોણી બાટલો. પોણી બાટલો ઉભા ગુજતા. એ તું પેલા લોકો ઉભા દોડો દોડો દોડો. લે આ પકડો લે. આ લે. આમ લઈ જાઓ. ઉભા રહો તમે. મારી માની છોકન ચીજ મારી લે આની બાકી રાખો લે. મારો સાહેબ. એ બધું ચેક કરો ચેક કરો ચેક કરો લે. અમાય બધું કાઈ જો હા, એ ચેક કરો ચોરી ઓલા ઓલામાં ચેક કરો ઉભા રહો, ઉભા રહો. ઓલા ચેક કરો. હા જો આના ભાઈ ઓ સાહેબ બધું એ સાહેબ અંદરથી ઘર નીકળી જો. ચોરી કરીને બંદૂક રાખે મારી નહીં. મારો સાહેબ આ ઉભા ભાઈ રહો. લેવડાવી. મારા લાખ રૂપિયા લઈ. આના આના આ લો તમારા મારા મારા દાગીના. પૈસા જોઈએ બધાના. ના, સાહેબ, બંદૂક હાથ આવી જાય. ચાલો ફોન લે. આમનો 2000 ફોન થઈ ગયો મારા પૈસા લઈ ગયો, મારા દાગીના લઈ ગયો, તારું નક્કો જ જાય. મારા લાખ રૂપિયા ચોરવા આવ્યો હતો. એ ગન આગળ મેલ લો.
મારે તો ધોતીઓ નીકળી જાય અમને બંધ કરો ને જીવ સમજાઈ દેજો હવે હા નહીં કરે અમદા કે અમદા ઉપર તાક બંદૂક લઈને આવ. સાહેબ હવે નીકળું જવા દો મને જવા દો બંદૂક ના, રાખો, ના, ના, બંદૂક બંદૂક નહીં રાખું ઉભા રહો. સાહેબ. નીકળી. શેના માટે નીકળી? ઉભા રહો. નહીં રાખું સાહેબ. હા હારું રે તું નહીં પટાઈ મારજો આને મારા ઘેરથી દાગીના લઈ ગયા મને એવું થાય મારા ડોશી મને મારશે હવે શું કરું બોલો તમારું ભાઈ બંદૂક આ પડી જો. હજી એક બીજી બંદૂક હતી તો જવા દેવાની વાત જ નહીં આવતી આ તમારા ઘરે ધોતિયા લઈને દોડવું છું તમારા પગ પકડું સાહેબ મારી પગ પકડવા પગ નહીં પકડવાના આ ચેન કાઢો હા ચેન કાઢો સાહેબ આ તો રાખો. ચેન લઈ લો, ચેન લઈ લો. રાખો, સાહેબ. એ ચેન કાઢો લઈ લો ચેન ઓની ના, બહાર રહેવા દો. એ વસ્તુ લઈ લો બધું. હું નહીં બેઠો બેહી રહ્યો એ વસ્તુ લઈ લો ચેન બધું. કઢાવો, ચેન કઢાવો. સાહેબ આટલું રાખો. બધું બહુ ચોરી કરી તમે. ના, સાહેબ આ ચોરી નહીં, આ તો અમારે- હવે એ કાઢે, એ કાઢે. સાહેબ રાખો કે. ચેન લાવો. એ હવલદાર ચેન લઈ લો આ બંદૂક કરવાનું હજી તમારે? બીજી ઘડિયાળ. સાહેબ આ રૂમાલ હજુ એક બંદૂક હશે. ચેન લેવાના આવે હે બંદૂક લાવો બીજી. બીજી બંદૂક લાય. ઓય. તમને ખબર ના પડે વચ્ચે અલ્યા સાહેબ આ તો યાર પણ સાહેબ રૂમાલ લે યાર એ તો હું બધી તમને ખબર ના પડે બંધ થો તમે ધક્કા મેલો વચ્ચે ડબકાની સાહેબ શું કરવાનું તમારા વસ્તુમાં લઈ કોઈ જજો હતું? જેલમાં. ઉભા રહો જોવા દો ઉભા રહો હોના ચેનમાં બે માં કશું હતું ઘડિયાળ ઉભા આ ચેન તો મારી હે હા તો એ લઈ લો બીજું કોઈ આ આ ઘડિયાળ ઘડિયાળ મારી છે. હા આની એ કાળો પાણી યાર હા તો આ અમારે ગન લઈ બતાવજો જવાનું ગન સાહેબ. ગન ગન નહીં તમારી ભાઈ બા સાહેબ આ રૂમાલ તો ફેંકી મારજો ચાપ ઉભો ઓ આમાં શું તો ત્યાં ભણાવ ચીટ કરી સાહેબ બને છે કે ફેંકી દે કને સાહેબ બનાવ્યો અમને એ હજુ ખીચામાં કશુંક નીકળશે ઉભા રહો. નહીં નીકળે સાહેબ હવે નહીં અમારા ખીચામાં હવે ભાડાના તો પૈસા આલો થોડા એ બંધ આ કોક નીકળશે ઉભા રહો. આ પા પૈસા નહીં આયા ઓહો બે ચેનો આવી મારી છે મને હાથમાં ચડાઈ દઉં રહેવા દો કઈ યાર સાહેબ નહીં કશું ભાડાના તો પૈસા આલો યાત્રા જવાનું છે તમારે ઉપર આમ તો શું ચોરી કરવા રહેવું આવો તો અહીંયા એમ કહો કે પૈસા લેવા આલજો મને થોડા સાહેબ મારો શું લાખ માગે રહ્યો પૈસા માંગે ભાડાના આમ હેડ થી પકડ ને કઈ એકી છાપે બધા વરી જાય દોત પડા પા ઈ તો હું કાઢો કરી નાખીશ. હવે પાવ હવે આવ્યો છોડી તો દો અમને બધું તમે અમને આલ દીધું તમારે છોડવાના સાહેબ તમે આવું જોઈ શીખ્યા છોડી દો તમે આવું તો શીખ્યા ગોઠા હાલા કરી નાખીશ તું બોલીશ ને તારા જો અત્યારે વેરી નાખીશ તમે આવું શીખ્યા તો શું કરવાનું હવે ઓ સાહેબ સાહેબ હવે શું કરવાનું આ લોકોનો નિકાલ કો હેડો તમે વાન તો હું લઈ ગયો હવે પટી ગયું સાહેબ હા તો લઈ નથી છોડતા વાંધો નહીં છોડવાનું નહીં પેલા ગોઠિયા બંધ કરવાના છે અને આખી આજીવનની સજા આપજો ભાઈ તમે દુઆબા તમે આડો નહીં ફોન લાવો પેલા દાગીના છે એ હેડો એ આપણે વધારો કાઢુબા આપણે વધારો હેડો ફોન ને દાગીના છો તમે લઈ જાઓ પોલીસ સ્ટેશનમાં મારી જાજો સાહેબ તમે એક એને પકડો ને એક અમને પકડાવો ના સાહેબ મેં ના રહ્યો લઈ જાઓ એ આપણે વધારો અમારે મેન ખિલાડી જોડે પ્લાન બનાવવા વાળો બે બેન આપણે લઈ લઈએ લઈ જાઓ સાહેબ હવે અમારું કામ પૂરું લઈ જાઓ જે તારો ચોર જતા રહ્યા હવે આપણે શાંતિ ઉદય યાર બે દાડાથી ઊંઘ્યો નહીં હરખો બોલો હાથમાં ના આવ્યો હોત તો મારા લાખ રૂપિયા જતા રહો તાણ યાર આ તો મને મફતની ચેન મળી આ તો મારા જલસે પણ દાગીના તો જતા રહ્યા ની યાર હવે જવા દો તાની તો પોલીસ કટાવશે આવું કોમે તમારે ચેન તો આવી મફતની તો પોલીસ લઈ જાય એટલે કટાવશે વે મને ચેન આજથી મળી આપણે ગઈ શાંતિ હે શું કહો આજથી આપણે વાહમાં હવે શાંતિ હા શાંતિ હેડો. હેડો આપણે ઘરે જઈને આવો શાંતિથી ઊંઘીએ યાડો અડધી રાત થઈ ફુવાજી, ગઈ. હવે શાંતિ રહી હોય એ, તો ઘરે જઈને સારું. ચિંતા આ ના નકલી કરતા. અસલી હું ચેક કરી લઉં પડે અસલી